આ પતંગ ચોથી જગહ બહુ વિચારીને જોવાનું અને બહુ વિચારીને બોલવાનું. બાકી તમારા સ્ટેટસ તમારા અમારા લેવલ પ્રમાણે નહીં, તમારા નસીબ. બાકી તમારા જેટલો પગાર નહીં ને એટલો તમારો ખર્ચો. એટલે બીજું જ કહે ને મેં બીજો પતંગ લાવી દો. બાકી તારું તો કપા કાયદેસર. વાઘ હતા, વાઘ છીએ ને વાઘ જિંદગી રહેવાના. છેલ્લા બીજો પતંગ લેતા ભાઈ છેલ્લો પતંગ હતો, પતી ગયા બધા પતંગ. ગયા છે નોઈ જો મારા ઘરના આબરૂ કાઢવા બેઠા જા નહીં ચગાવું. વચ્ચે ના આવતો મેં પકડી લીધો. વચ્ચે ના આવતો મેં પકડી લીધો. આ પતંગ હાથમાં ના આવ્યો. સુરત પટેલા એ મારો પતંગ ફાળ્યો. તારા જવાબ આનો હાલવો પડશે. એ તું ગમે તે અંતે જાય, તારા આવા એક નહીં 70 ફેર આવા પતંગ હાલવા પડશે. જે ખોટી જગ્યાએ દુશ્મની વાળે બતા તાર જેટલા આવે ને બોલાવી લે. જાય બોલાઈ દઉં તો બોલાવી લે. હલો કેટલા ભાઈ? હા આપણી જગ્યાએ આવી જાય ને પેલા આપણે પતંગ લૂંટીએ કાં. આ મેટર થઈ ગઈ થોડી. હાર જલ્દી કેટલી વાર? ચા પાણી મંગાવ. ચા પાણી મંગાવ. ચા પાણી મંગાવ ને કાલે બોલાય તાર જેટલા આવે એટલા આવે તો બકા ફોન કર્યો. બોલાવી લે. આટલું અમારી શું લે ચોકડી લે આટલા લે શું ચોકડી જબર મજા તું પહેલાં પેદાય છે આપણે આવું રમીએ. છે બાદ નો તું છો નો તો એનો ભાઈ. હા તમે મોડા WWE માં આવો છો ના હોય ભાઈબંધ જ છે આવા કાકા. પણ આટલી તો વાર ના અત્યાર દીધો હું અહીંયા મારે હોસ્પિટલમાં પડ્યો ભાઈ. હા તો કહું એટલે બોલાવતો જ બોલે. મારા બહેરો છોકરો ઘેર રાહ જોઈ. તમે ફોન આવી રહ્યા માં આવા આવે શાંતિ રહે. પણ મોડું થાય માં. આવા જ છે 2 મિનિટ રાહ જોતું. આવી ગયો જો. આ તો આવી જાય લડી જ લેવું. વાત બોલાવી લે ચો જેવું. હવે આવી જા લે. કોણ તું હોય ને આવી જા. હાય મામા ધમકાવા તને ચમકાવ મને મામો નહીં રૂવા ભૂલ થાય. ઓમાં હુરોન 500 પોસરો માર ભાઈ યા ગોઠતો છે. બોબડો ને તોય ના ગોઠે કોઈ ના રહ્યો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આજ તો ભાવ બધાનું કાપી જ દેવું. ખાલી મને આ કિડનેપ વધી દેવા દે. એ તો બરાબર પણ આ શાયરી એવું લખી. કઈ શાયરી? એટલે આ તો લખવી પર જો ખાલી વોચ. આ ઉત્તરાયણ તો હું એટલે વટતાય નહીં આવતું જો હું વાંચું. આ ઉત્તરાયણ તો હું એકલો કરું છું પણ આવતી ઉત્તરાયણે તમે જોડે રહેજો. ઓકે જે ગમે તેને મોબાઈલ નંબર આપણો વાલી દીધો. તો તને ખબર ના પડે ભાઈ આ બધું જ કરવું પડે. જમવાનું એકદમ બધીને ચગાવવાની 10-15 તો ફોન આવી ગયો. 10-15 જે થી લે તો તને કરવું જ પડે ભાઈ. એના વગર હું ગાય ગમ બધાવાની ચગાવી જ દેવો. હા શાયરી વાળો પતંગ તો ચગાવે પણ તે પેલું ગીત સાંભળેલું હોય કયું? પારેવડા જા વિક્રમભાઈ ઠાકોરનું. આપણે એરી નહીં કરવાનું. અત્યારે એવું કરવાનું જોવું તારે જો તાને પતંગ જા વિક્રમ ઠાકોર કોક તો વચ્ચે ભાઈ. એટલે
કપાય થઈ ગયું તો 2 દિવસથી વાત કરું પેલા કરી દેવા દે ફોન કરી દે મળવાની વાત કરો હલો હા પવા પેલી મેં વાત નથી કરી એટલે પેલું આપણે શાયરી લખીને પેલું પતંગ ચગાવ્યો હતો ને પેલા દિવસે એટલે એનું થઈ ગયું 2 દિવસથી હું વાત કરું ને ભાઈ આજે મળવા બોલાયો એવું ઓળખવામાં હું ખબર ઓળખવામાં કઈ રીતે મને ઓળખશે એરી એને મને કીધેલું હોય કે પીરો પતંગ લઈને આવશે એરી વ્હાઈટ કલરનો કપડો પહેરીને આવશે વ્હાઈટ ડ્રેસ પહેરીને આવશે ને ભાઈ થઈ ગયું આપણે તૈયાર થઈને આવું તું ગાયક ગામ આવે જતાઈએ હા રેડ વધો નહીં આપણે જતાઈએ આવો જતાઈએ ભાઈ કેમ તૈયાર થઈને આવ્યો એ એટલે પેલી ને વાત થઈ મળવા આવે છે ફાઇનલ થઈ જાય લગ્ન જ કરી દે ભાઈ હજુ તૈયાર થઈને આવ્યો વરરાજુ લઈને આવ્યો લગ્ન જ કરી દે આ તો વિરાટ આટલે જ કીધું એને આવ ટાઈમ કરી દે જલ્દી વર મને ઉતાર લે એ ઉતાર એટલે હારે તૂટી ગયો એટલે અલા બહુ જલ્દી આ બધું મૂકે કેવું લાગે લે બસ સગોતી જા થઈ ગયો ને તૈયાર રેડી લાગુ ને બસ તો રેડી લાગુ ને રેડી લાગે ભાઈ પેલી આવે એરી તો નહીં અલ્યા પતંગ તો એડ્યો પણ ભાઈ આ તો ડોસી હતા સેટિંગ સારું આવશે ભાઈ પણ માર તો નહીં કરું લે અલ્યા નહીં કરું એ માં હારું કરજો ચાલુ કર પૌણો નાઈ જો લાગે ચાલુ કર બેજા અલ્યા એ મારી હારું કરજો અલે ઉત્તરાયણમાં નંબર બબરના કટલામ પડતા ને શાયરીઓ લખતા ને માં જે ડોશી ભટકા ભાઈ જવા દો ઉત્તરાયણ મોજમાં કરજો લે જય માતાજી